નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના પડતર પ્રશ્નોને લઈને મીટિંગ મળી। લાંબા સમયથી પડતર પ્રશ્નો હલ નહીં થતા આંગણવાડી હેલ્પર બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોબાઈલ પગાર, ભાવપત્રકના સુધારણા, નિભાવ રજીસ્ટર જેવા અલગ અલગ પડતર પ્રશ્નોને લઈ માંગરોળ તાલુકાભરની મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સામૂહિક રીતે ભેગા થયા અને ચર્ચાઓ કરી અને જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ ગોહલ રતનબેન પી। હું એક આરણા ગામમાં આંગણવાડી વર્કર છું અને માંગરોળ તાલુકાના યુનિયન તરફથી હું પ્રમુખ પણ છું। બધા બહેનોનું કહેવું એવું છે કે જે અમારી કામગીરી છે એમાં બહેનો કામ કરવા ના નથી પાડતા, પણ સરકારના જે મોબાઈલ આપેલા છે મોબાઈલની અંદર પણ જે એક મહિનો બે મહિના મોબાઈલ આલીને બંધ થઈ ગયા જે, અને પ્રશ્નો એવા છે કે જે કામગીરી અમારાથી થતી પણ નથી। ઘરના પ્રશ્નો એવા છે કે મોબાઈલ ઘરના ખરીદેલા છે એની અંદર કામ કરીએ છીએ તો એમને અમારે જે એમાં પોઝિશન એવી છે કે જે કામગીરી અમુક આવે છે એ થતી પણ નથી અમારા મોબાઈલથી। અને જે પગાર સરકારને અમારે જે ચૂકવણું કરવાનું જે સપ્ટેમ્બર મહિનાની અંદર એને સુપ્રીમ કોર્ટમાંથી આદેશ આપી દીધો હતો તો અમારો પગાર ક્યાં અટકાણો? મરી મસાલાના જે બજાર આજથી 15 વર્ષ પહેલા જે બજાર ભાવ છે એ ચુકાદો જે આજ દી સુધી એને એક જ બજારનો ભાવ રહે છે। સરકારને એટલી ખબર નથી કે અમે ખુદ બજેટ વધારીએ છીએ અને અમે ખુદ બજેટ ઉતારીએ છીએ તો સરકાર અમને જે આજના જે પ્રમાણ બજેટમાં જે ભાવ વધારો આવે એ પ્રમાણે અમારા બહેનોને મરી મસાલામાં ભાવ વધારો થવો જોઈએ। વારંવાર વધઘટ જે થતી હોય એ પ્રમાણે અમને ચુકાદો કરવો જોઈએ। અને અમારા બહેનોનું કેવું એવું છે કે જે વેકેશન જે છે તમામ બહેનોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વાળાને જે સરકારી કર્મચારીઓને મળે છે તો અમારા ભૂલકાઓને કેમ ન મળે? પૂરતું વેકેશન આપવું જોઈએ। તો એ તો જે વેકેશન બાબતનો પણ અમારે ઘણો બધો પ્રશ્ન છે, પગારને પણ લઈને પ્રશ્ન છે અને કાયમી ધોરણે અમને કરે અને આ માનદ વેતનમાંથી હટાવે એ પણ અમારો પ્રશ્ન છે। અને હરેક પ્રશ્ન એવા છે કે અમારા બહેનોને માનસિક ત્રાસ ખૂબ આપવામાં આવે ને એ પ્રશ્ન મોટામાં મોટો છે અમારો। મોબાઈલ પ્રત્યે અને કામગીરી ઓટોમેટિક મહિનામાં 2-3 અપડેટ કરાવવું પડે છે ને એ અપડેટ છે વગર તાલીમ વગરનું બહેનોને કોઈને આવડવાનું નથી। તો તાલીમ પણ અમને મોબાઈલથી સિસ્ટમથી જે કાર્યક્રમ જે પોસ્ટરથી દેવામાં આવે ને એ પોસ્ટરથી તાલીમ વિડીયો દ્વારા દેવામાં આવતી નથી। મોબાઈલની અંદર વિડીયો નાખી દે, અપડેટ કરો અને એમાંથી શીખીને કરો તો એ શીખે। અમારા બહેનો ઓછા ભણેલા છે એને કોઈ નાના મગજ અત્યારે એવા થઈ ગયા છે ને કે માનસિક ત્રાસથી બહેનો પાગલ થઈ ગઈ હોય ને એવા બહેનોના મગજ થઈ ગયા છે। સમય કાઢીને બધા ભેગા થયા છે। અહીંયા અમારા ઘણા પ્રશ્ન છે। હાઈકોર્ટના ચુકાદો આવી ગયો અને ઘણો સમય થઈ ગયો છતાં અમને અમારો પગાર કે અમારું એરિયસ આજ સુધીમાં હજી મળ્યું નથી। અને જો દિવાળી પહેલા અમારો પગાર કે અમારું એરિયસ, અમારું કન્ટીજન્સીના બિલો છે આ તે બધા વધારા મળશે નહીં તો આથી વધારેમાં વધારે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। બીજા પ્રશ્નો એ છે અમે ઓનલાઈન કામગીરી કરીએ કે ઓફલાઈન કરીએ, બેમાંથી એક। જો ઓનલાઈન કામગીરી લોકોને કરાવી હોય તો સારી ક્વોલિટીના ફોન આપે અને ઓફલાઈન કરાવી હોય તો અમને દર વર્ષે રજીસ્ટર આપે। અમે અમારા ખર્ચે રજીસ્ટર લેવા તૈયાર નથી। અમને કેટલા વર્ષ થયા રજીસ્ટર આપ્યા નથી। 2013માં રજીસ્ટર આપ્યા પછી કોઈ રજીસ્ટર આપ્યું નથી। આ અમે સ્વ ખર્ચે બધું લઈએ છીએ અને મોંઘવારી આજ સુધીની અમને મળતી નથી। 15 વર્ષ પહેલાના જે તે વખતે બિલ હતા એ જ અત્યારે હાલમાં ચૂકવે, અમને પોસાતું નથી।